લે આવો મહેમાન આવો. હા જો ને આવ્યા. શું હાલે? જાય તું પાણી ભરતો જા. પાથરો કઈક. બેહો મહેમાન. હા જો બેહી હાલો. કેમ છે તબિયત પાણી સારા છે? અરે એકદમ શાંતિ. આપણે બીજું શું હોય? કા સોંડાભાઈ શું હાલે ધંધા પાણી? ધંધા પાણીમાં જો ને ખેતીમાં કરીએ છીએ. અમારે કેમ હાલે ધંધા અમારે જો ને હીરામાં આમ 20 આમ થોડા 2-3 દિવસ આવ્યો ને ભાઈ શેઠિયાનો ફોન આવ્યો તમે આવો ને એટલે ભાઈ આવો ને 60,000 નો મેં મહિનો પાડી બોલો 60,000 નો. તો હારો જ કહેવાય ને તમારે. એટલે એલા હારું છે તમે એક કામ કરો તમે વેવો સુરત હું તો ના કહું. ના એલા ભાઈ મારે અહીંયા ના એવું થાય ખેતી કોણ સંભાળે? કા સોંડાભાઈ તડકો બહુ પડે કા? હા તડકો બહુ પડે છે. તમે પાછા એસી માં રહેતા હોય ને હા એટલે તમને બહાર નીકળો ને એટલે બહુ તડકો લાગે. એ ઓલા બરફ મગાવ્યો છે જો આવી જ ગયો. હા એલા બરફ ની શું જરૂર હતી સોંડાભાઈ? હા નીલા ભાઈ તડકાનો મજા આવે. હાલો ખાઈ નાખી બીજું તો હું. બરફ મસ્ત છે કા? સોંડાભાઈ બરફ એક નંબર હો. હા અમારા ગામમાં તો એક ફેમસ છે આ દુકાન. આવો બરફ મેં સુરતમાં જઈને ખાધો. સુરતમાં ન મળે અમારા ગામડામાં જ મળે હવે. સોંડાભાઈ શેરીના તો ડૂટી ફૂટી બહુ એક નંબર નાખે કા? હા એક નંબર છે. મજા આવી ગયો પણ. જો મહેમાન માવો બનાવો. માવો ને લાવો ખાઈ નાખી બીજું તો તમે સુરતમાં હીરા ગામ કયા ગામ તમે? હીરા અમે હીરા XXX ફેન્સિંગ માં બેહેલા છીએ. તો અરે ઈ હીરાનું છે ને સુરતમાં ડિમાન્ડ છે ડિમાન્ડ. ઈ એક હીરો બનાવો ને તમારે 50-60 રૂપિયાનો હીરો થાય. મહિને તમે ટોટલ મારો ને તો 70-80 નો પગાર થઈ જાય બોલો. તો તમારે સારું કહેવાય. અરે અમારે હારામ હારું છે પણ એમાં એવું છે જો મંદુ એકવાર આવી ગયું ને તો પછી તળિયા સુધી અડી જાય. હાલો ભંડાભાઈ રજા લઉં મારી 2 માં જવાનું છે. એવું છે તો આવજો હાલો સારું. હા અને સુરત આવો તો મને ફોન કરવાનો ભૂલતા હા નહીં હો. પાકું ફોન કરીશ. હાલો આવજો. એ હારું હાલો.